નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે અને હવે આવનારા 2 દિવસમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। એટલા માટે કારણ કે ગુજરાત ભાજપના યુનિટને હવે નવા સુકાની મળવા જઈ રહ્યા છે, નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, પરંતુ હવે આજે ભાજપે 13 વર્ષ બાદ ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કર્યું। જી હા, અગાઉ જ્યારે આરસી ફળદુને જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ તેમણે નામાંકન ભર્યું ને હવે ફરી એકવાર આવી નામાંકનની પ્રક્રિયા થવા જઈ રહી છે। આમ તો ભાજપનું બંધારણ એમ કહે છે કે જે પ્રદેશ અધ્યક્ષ હોય છે તેનો કાર્યકાળ ફક્ત 3 વર્ષનો જ હોય છે। સી.આર. પાટીલ કે જેમણે 2020માં ગુજરાત ભાજપનો એ કાર્યકાળ એમણે હાથમાં લીધો હતો, ભાજપ પ્રદેશ સંગઠન એમણે સંભાળ્યું। જો કે લોકસભા ચૂંટણી પહેલા જાહેરમાં કહી ચૂક્યા હતા કે હવે મારી આ ખુરશી ખાલી કરવી છે, છતાં પણ એમની જ અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણી પણ ગુજરાતની લડવામાં આવી હતી અને પછી ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થયો। જો કે હવે જઈને 5 વર્ષ કરતા વધારેનો સમયગાળો સી.આર. પાટીલ પૂર્ણ કરી ચૂક્યા છે। 5 વર્ષની ઉપર 76 દિવસ, હવે 5 વર્ષ 76 દિવસ બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। પરંતુ હવે ચર્ચા એ છે કે આ ગુજરાત ભાજપનું યુનિટ કોણ સંભાળશે, કારણ કે આ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે અને આ પ્રદેશ ભાજપનું જ્યારે નિમણૂક થશે એની સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષની ચર્ચા એટલા માટે શરૂ થઈ ગઈ છે કારણ કે એ પણ નિમણૂક થવાની ઘણા સમયથી બાકી છે અને ભાજપના બંધારણ અનુસાર એવું કહેવામાં આવે છે કે 50% જે રાજ્યો છે ત્યાં ચૂંટણી થઈ જાય પછી અમે નિર્ણય લઈ શકીશું। અને બીજી મહત્વની બાબત કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે નિમવાના હોય છે એના માટે જે અલગ અલગ આખું મંડળ હોય છે એમાં અમિત શાહજી ગુજરાતમાં છે તો યુપીમાં છે પ્રધાનમંત્રી મોદી ત્યાંથી એ સાંસદ છે, એટલે કે એમની પણ નિમણૂક એ થવાની બાકી છે। તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની કવાયત થશે। પરંતુ ગુજરાતમાં કોંગ્રેસે તો જ્યારે ઓબીસી કાર્ડ ખેલ્યું તો શું હવે ભાજપ પણ ઓબીસી કાર્ડ ખેલવાનું છે એની ચર્ચા પણ શરૂ થઈ છે। ઘણા બધા નામ ચાલી રહ્યા છે પરંતુ ઘણા સમય બાદ એવું થયું છે કે નામાંકન ભરવામાં આવશે। જોવાનું રહેશે કે કોણ નામાંકન ભરે છે, કોણ નથી ભરતું, શું ઘટનાક્રમ કયો ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે એ જોવાનું રહેશે અને હવે આવનારા સમયમાં રાજનીતિ કેવી કરવટ લેશે એ વિશે પણ આજે ચર્ચા કરીશું। મુફદ્દલ બિલકુલ, અને એ 2024નો સમય હતો જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ પછી વર્તમાન જે પ્રદેશ અધ્યક્ષ છે એમણે કહી દીધું હતું કે હવે નવા ચહેરાને સુકાન આપવાનો સમય થઈ ગયો છે। એ પછીથી સતત એ સંભળાતું આવ્યું છે કે હવે બહુ નજીકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવશે, નવા આવશે, નામ જાહેર થશે, પણ એ પાછું ઠેલાતું ગયું। વર્તમાન પરિસ્થિતિ એવી છે જ્યાં ગુજરાતમાં ભાજપ માટે ઘણા બધા પડકારો છે, ચાહે એ રાજકીય રીતે હોય, સહકાર ક્ષેત્રમાં હોય કે પછી જમીની લેવલ પર જે વહીવટી તંત્રના જે બાબુઓ કામ નથી કરતા અને એને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના જાહેરમાં ફરિયાદ કરે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, પ્રજામાં રોષનો માહોલ છે। એવા સમયે શાસક પક્ષના સુકાની તરીકે એ કાંટાળો તાજ કોના માથે જવાનો છે? હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। કાઉન્ટડાઉન શરૂ એટલા માટે થઈ ગયું છે કે 3 તારીખ જાહેર કરાઈ છે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થવાની છે। 3 તારીખથી આપણે બહુ નજીકમાં છીએ અને એ પ્રક્રિયાની અંદર ઘણા બધા સમય પછી, જેમ વિકાસે કહ્યું કે 13 વર્ષ પછી ચૂંટણી શબ્દ સાંભળી રહ્યા છીએ આપણે ગુજરાત ભાજપની અંદર, કેમ કે આ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી છે અને છેલ્લા જે 2 પ્રદેશ અધ્યક્ષ થયા વિકાસ, એ બંને વખતે આ પ્રક્રિયા જે થઈ છે એમાંથી પ્રદેશ ભાજપ નીકળ્યું નહોતું। પાર્ટીના જે બંધારણના આધારે દિલ્હીથી નામ આવતા હતા, સીધા નામ આવતા હતા અને જીતુ વાઘાણી વખતે તો તમને ખબર જ છે કે આગળના દિવસ સુધી કોઈ ચર્ચા નહોતી સંભળાતી કે આ વ્યક્તિ બનવાના છે, આ વ્યક્તિ। પણ અગેન ભાજપનો જે સિલસિલો રહ્યો છે, ભાજપની જે પેટર્ન રહી છે, ભાજપ હંમેશા કોથળામાંથી બિલાડું કાઢે છે, ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપે છે। નામ ઘણા બધા છે અને એક નામ તો બહુ મોખરે ચાલી રહ્યું છે, પણ શું ખરેખર એવું થશે કે એ જ નામ આવશે જેની ચર્ચા છે? ના, ભાજપના કિસ્સામાં એવું બનતું નથી। આ વખતે પણ જોવાનું એ રહે છે કે એ સિલસિલો ભાજપ જાળવી રાખે છે કે કેમ, સરપ્રાઈઝ આપવાનો। તો જે પ્રક્રિયા શરૂ થઈ રહી છે થોડા કલાકો પછી, એ પ્રક્રિયામાં આખું એક લિસ્ટ પણ જાહેર કરાયું છે। કેટલા મતદાતા છે, 292 સભ્યો મતદાન કરવાના છે, 10% વિધાનસભાના ધારાસભ્યો લેવાયા છે। આ બધી જે યાદી જાહેર થઈ છે, કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવને પણ
બોલાવી લેવાયા છે. રત્નાકરજી તો ઓલરેડી ગુજરાતમાં છે જ, અને કમલમમાં એ તૈયારીઓ થઈ રહી છે. થોડા કલાકો પછી કદાચ આપણને ઓફિશિયલ સત્તાવાર નામ મળી જશે. પણ આ બધાની વચ્ચે જે આજે ગુજરાત ફર્સ્ટે એક બીજો અહેવાલ પણ બતાવ્યો કે એવી માહિતી છે કે આ પ્રક્રિયા જે જાહેર થઈ છે એ પ્રક્રિયા ખરેખર બહુ સીમિત હશે. એટલે કે કોઈ એક જ વ્યક્તિ આવીને ફોર્મ ભરશે, એની સામે બીજું કોઈ ફોર્મ નહીં ભરે, અને એ નામ બિનહરીફ થઈ જશે. વિકાસ, બિલકુલ, એટલે કે આ 3 ઓક્ટોબર તારીખ નક્કી કરવામાં આવી છે. આજે અચાનક જ ગાંધીનગર કમલમમાં મંડપ બંધાવા લાગ્યા હતા, તૈયારી થવા લાગી, ને પછી મીડિયામાં અહેવાલ આવ્યા કે આખરે શેની તૈયારી થઈ રહી છે. પછી અચાનક ત્યાં એક મતદાર યાદી લાગી જાય છે અને એમાં નોટિફિકેશન મૂકવામાં આવ્યું કે 3 ઓક્ટોબરનો સમય છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામાંકન માટેનો. તમે ફોર્મ ભરવા આવો. 2 કલાકનો સમયગાળો રાખવામાં આવ્યો છે. સવારથી બપોર સુધી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. એટલે કે આવતીકાલનો સમય. સાથે સાથે તેમાં ફોર્મ ચકાસણીનો એ જ દિવસે બધો કાર્યક્રમ પતી જશે. ફોર્મ પરત ખેંચવાનો પણ આવતીકાલનો દિવસ છે. આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો રહેવાનો છે. એમાં મોટા સમાચાર એ આવ્યા કે આમાં ફક્ત એક જ વ્યક્તિને ફોર્મ ભરવાનું છે એવું કહી દેવામાં આવ્યું. ભલે આવી બધી ઔપચારિકતા બધી કરી કે ભાઈ ચૂંટણી થશે, આ બધી મતદાર યાદી 200 કરતા વધારેની મતદાર યાદી જાહેર કરવામાં આવી, પરંતુ અમારી પાસે વિગત એ છે કે ફક્ત એક જ જણ આવશે, એક જ વ્યક્તિ કે જેને કહી દેવામાં આવ્યું છે કે તમારે બનવાનું પ્રદેશ અધ્યક્ષ. કદાચ એ નામ નક્કી થઈ ગયું છે અને એ આવતીકાલે ફોર્મ ભરશે અને પછી સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જવાનું છે કે નામ કોણ છે. ઘણા બધા નામ ચાલી રહ્યા છે. અમારા સુધી પણ કેટલાક નામ આવ્યા છે. એ વિશે વાત કરીશું કે કોણ કયા માપદંડમાં સેટ થાય છે, કોણ અત્યારે વિન જે ઘોડો છે, કોનો ઘોડો વિનમાં છે, એ વિશે પણ વાત કરીશું. કોના નામ કપાઈ રહ્યા છે. ઘણા બધા એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે કે આનું મીડિયામાં નામ આવી જાય તો પછી નામ, કારણ કે ભાજપની પરંપરા છે, જેના પણ નામ ચાલતા હોય એ નામ ક્યારે પછી જાહેર થતા નથી. આખું ગુજરાત જાણે છે, દેશભરમાં આવી સ્થિતિ છે. પરંતુ હવે જ્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે તો શું એમાં એ જાતિગત સમીકરણ સેટ કરવામાં આવશે કે પછી સંગઠન પર જેની પકડ છે, સંગઠનનો જેની પાસે અનુભવ છે, કારણ કે ઘણા બધા પડકાર છે. એક તો CR પાટીલ પોતે જે માપદંડ સેટ કરી ગયા છે એ એક તો પડકાર છે. બીજો પડકાર આવનારી 2027ની ચૂંટણી, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને એક એવું ગ્રાઉન્ડ તૈયાર કરી ચૂકી છે વિધાનસભા માટેનું. એ ગ્રાઉન્ડમાં માત આપી શકે એવો ખેલાડી કોણ હોઈ શકે છે, એની ચર્ચા અત્યારે થઈ રહી છે અને એને જ એનું સુકાન પદ સોંપવામાં આવશે એ વિશે વાત કરીશું. પરંતુ ઉદય કાનકર, જેમને આખી આ ચૂંટણીની વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે, એમણે શું નિવેદન આપ્યું, પહેલા એ સાંભળી લઈએ. ચૂંટણી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રદેશ કાર્યાલય પર આપ જોઈ શકો છો કે મતદાર યાદીની સૂચિ પણ લગાવી દેવામાં આવી છે અને જે કાંઈ શેડ્યુલ છે, જે કાર્યક્રમ છે 3 દિવસનો, એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલે આજે મતદાર યાદીની સૂચિ જાહેર કરવામાં આવી, શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે એના ફોર્મ ભરવાની અને ફોર્મ ભર્યા પછીની ચકાસણી એ પ્રક્રિયા થશે. અને 4 તારીખે પ્રદેશ અધ્યક્ષ અને જે કાંઈ રાષ્ટ્રીય પરિષદના જે કાંઈ સદસ્યો છે એમનું જે કાંઈ છે ડિક્લેર કરવામાં આવશે. આ પ્રક્રિયા છે. 4 તારીખે ડિક્લેરેશન થશે ઓફિશિયલ. એ અહીંયા અમારા પાર્ટી કાર્યાલય પાછળ ગ્રાઉન્ડમાં જ બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમારા જે કાંઈ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે, લક્ષ્મણજી છે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજી છે, જે આ ચૂંટણીમાં પ્રભારી તરીકે એમની જ્યારે જવાબદારી છે, અને અમારા જે કાંઈ અમારું નેતૃત્વ છે એની હાજરીમાં જ આ કાર્યક્રમ કરવામાં આવશે. એટલે આ પ્રક્રિયા હવે ભાજપે શરૂ તો કરી છે, પરંતુ શું ખરા અર્થમાં કોઈ ચૂંટણી થશે કે કેમ, ખરા અર્થમાં એક કરતા વધારે ફોર્મ ભરાશે કે કેમ, એના પર નજર છે. પરંતુ કોણ અહીંયા પ્રબળ દાવેદાર છે, કોણ એવા એ ચહેરા છે, કયા કયા નામ છે કે જે અત્યારે જોરદાર રેસમાં ચાલી રહ્યા છે, અને એમાં સૌથી આગળ કોણ છે જેમ કે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. દિલીપભાઈ, આમ તો સવારથી ઘણા બધા નામ ચાલી રહ્યા છે, ને જ્યારથી CR પાટીલ હમણાં ઓગસ્ટ મહિનામાં જેમણે કહ્યું હતું કે આપણે 2 વાર મળવાનું છે, ત્યારથી ઘણા બધા નામ ચર્ચવા લાગ્યા, અને પછી એક બાદ એક તમે જુઓ કે જે નેતાનું નામ બહાર આવે પછી એની સાથે કોઈ વિવાદ જોડાઈ જાય. જે નેતાનું નામ આવે કોઈને કોઈ રીતે સમાચાર આવે પછી લાગે કે ભાઈ આમને તો પ્રદેશ અધ્યક્ષ તરીકે નામ કપાઈ જાય એટલા માટે ગતિવિધિ થઈ રહી છે.
હવે દિવસ આવી ગયો છે 4 ઓક્ટોબરનો. આપને શું લાગે છે કે આ 2 દિવસમાં કેવા ઘટનાક્રમ સર્જાઈ શકે છે, કેવા રાજકીય ફેરફાર આવી શકે છે? જો આના માટે છે ને આખો ગુજરાતનો રાજકીય ઘટનાક્રમ અને છેલ્લા 2 મહિનાનો ઘટનાક્રમ આપણે સમજવો જોઈએ. કારણ કે આ આજકાલ કે 2-4 દિવસમાં તૈયાર થયેલી ભૂમિકા નથી. આ લગભગ મને લાગે છે કે 2-1 મહિનાની કવાયત છે. તમે જો કે છેલ્લા 2 મહિનામાં જે પ્રમાણે અમિત શાહ, નરેન્દ્ર મોદીથી માંડીને ભાજપના ઘણા મોટા નેતાઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સીધી રીતે મુલાકાત કે જે કંઈ પણ હોય એ સતત વધી રહી. અને છેલ્લે તમે જુઓ કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન, એ પણ આવીને રાજકોટમાં ગયા. એટલે આ બધી ગતિવિધિઓ ક્યાંક ઇન્ડિકેશન આપી રહી હતી કે ગુજરાતમાં રાજકારણમાં કંઈક મોટું થવાની તૈયારી છે કે કંઈક નવા જૂની થશે. અને તમે જુઓ કે એ બધી મુલાકાતો પતી ગઈ, એના પછી અચાનક જ એક દિવસે આવી ગયું. એ જ્યારે મુલાકાતો થતી ત્યારે 2 જ ચર્ચા હતી, કા કેબિનેટનું વિસ્તરણ થવાનું છે કા પછી ભાજપના પ્રદેશ. કારણ કે આ પ્રદેશ પ્રમુખવાળો મુદ્દો છે ને ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતો. એટલે એ હવે એ ક્લિયર થઈ ગયું કે ભાઈ અત્યારના એટલે બની શકે કે 2-4 દિવસ, 8 દિવસ કે 10 દિવસમાં બીજી પણ આપણને કંઈક મોટા સમાચાર આને લઈને સાંભળવા મળે. એટલે એ આખી પ્રક્રિયા જે છે એ લાંબા સમયથી ચાલી રહી હતી. કારણ કે આ જ મુદ્દાને લઈને અને આની સાથે આપણા રાષ્ટ્રીય ભાજપના પ્રમુખનો મુદ્દો પણ ખૂબ ચર્ચાઈ રહ્યો હતો કે આ 2 મુદ્દે ભાજપ ક્યાંક કોઈક ક્વેશ્ચનમાં છે એટલે જલ્દી ડિક્લેર. બાકી બધા રાજ્યો અને બધી જગ્યાએ ખૂબ સરળતાથી થઈ જાય છે, પણ ગુજરાત તમે જુઓ કે નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે, અમિત શાહનું હોમ સ્ટેટ છે. એટલે અહીંના ભાજપ પ્રમુખને સીધી રીતે દિલ્હી સાથે કનેક્ટ કરીને એની એક ઇમેજ જોવામાં આવે છે કે કોને બનાવવામાં આવે છે. એટલે એ આખો એક મુદ્દો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. રહી વાત તમે જુઓ કે હવે જે ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે એટલે એમાં તમે જુઓ કે સૌથી મોટો મુદ્દો છે એ કાસ્ટ ઇક્વેશનવાળો હશે કે કોને ભાજપે પ્રમુખ બનાવવો જોઈએ. કારણ કે સામે તમે જુઓ કે ઓબીસીનો મુદ્દો રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણા લાંબા સમયથી લઈને કાઉન્ટર કરી રહ્યા છે. અને કોંગ્રેસનું પણ તમે જુઓ છેલ્લા 6 મહિનાનું જે કેમ્પેન છે ક્યાંક ને ક્યાંક ઓબીસીની આજુબાજુ ફરતું રહ્યું છે. કોંગ્રેસે ઓબીસી પ્રમુખ જ બનાવ્યા છે. એટલે એને લઈને પણ એક ઓલું પ્રેશર ઓબીસી ને આદિવાસીનું કોમ્બિનેશન કર્યું. હા, ઓબીસી ને આદિવાસીનું એક કોમ્બિનેશન એ લોકોએ ઊભું કર્યું છે. એટલે એને લઈને એક આ નિર્ણયમાં ક્યાંક મને લાગે છે કે એક એ અસર પણ દેખાઈ શકે છે. કારણ કે જો તમારે એમને કાઉન્ટર કરવા હોય કે એમને મૂકવા હોય તો તમારે એક એવા નેતાને આપવું પડે કે જે સામે વિપક્ષને સેમ રીતે કાઉન્ટર કરી શકે. એટલે એક એ મુદ્દો ઘણા લાંબા સમયથી ચાલતો અને ચર્ચાઈ રહ્યો હતો. બીજી વસ્તુ છે કે ફ્રેશ ચહેરો આપે છે કે જૂના કોઈક વ્યક્તિને કે જે અનુભવી છે કે એને લઈને આવે છે. મારા મત મુજબ ભાજપ હંમેશા જે તમે કીધું કોથળામાંથી બિલાડું સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે. એટલે જેટલા નામ એટલે આપણે એ જ મુદ્દા પર આવી છે મુદ્દાની વાતમાં કે જેટલા ટીવી સ્ક્રીન પર વિઝ્યુઅલ ચાલી રહ્યા છે, જેટલા નામ ફોટો ચાલી રહ્યા છે, એમાં સૌથી મોખરે નામ છે જગદીશ વિશ્વકર્મા આવે છે, મયંકભાઈનું નામ છે, શંકર ચૌધરીનું નામ છે. હું એમાં એડ કરી દઉં પૂર્ણેશ મોદીની પણ વાર્તા ચાલી રહી છે, પ્રફુલભાઈ પટેલની પણ વાર્તા ચાલી રહી છે. શું આ બધા નામ એ બધા ફંટાઈ જશે સાઈડમાં, કોઈ નવું જ આવશે? આપને એવું લાગે છે આપના અનુભવ પ્રમાણે કે પછી આ આટલા જ નામમાંથી કોઈ એક વિજેતા સાબિત થશે? હું 15-17 વર્ષથી રાજકારણનું રિપોર્ટિંગ કરું છું, પણ અત્યાર સુધી મને ક્યારે એવું નથી થયું કે જેટલા નામો છાપાએ લખ્યા હોય કે મીડિયામાં ચાલ્યા હોય એને સીધી રીતે એ જ વસ્તુ મળી ગઈ હોય. એમાંય તમે જુઓ કે જેમ હમણાં તમે કીધું જીતુ વાઘાણીનો મને કિસ્સો યાદ છે કે આગલા દિવસ સુધી કોઈને ખબર નહોતી કે કયું નામ કે કોને, બધા પોતાની રીતે અટકળો લગાવી. આમાં જે એટલા નામો આજે પણ ચાલી રહ્યા છે તમે જુઓ, જ્યારે પણ ભાજપના પ્રદેશ પ્રમુખની વાત આ જ નામો વળી ચૂડીને આવે છે. એટલે એક ટેકનિકલી કા એક ઓલું કહેવાય ને કે એક સમજી વિચારીને કેટલાક સમાચાર ચલાવવામાં આવે છે. એમાંની આ એક વસ્તુ છે કે તમે જો મયંક નાયકનું નામ છેલ્લા જ્યારે પણ નામ આવે છે કે ભાજપના પ્રદેશ પ્રમુખોને એમાં સૌથી પહેલું નામ જો ચર્ચામાં આવે ને તો મયંક નાયકનું નામ ચર્ચામાં આવે છે. પછી બીજું નામ ચર્ચામાં આવે છે દેવુસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં આવે છે, પછી શંકર ચૌધરીનું નામ ચર્ચા. એટલે આ જ નામો છેલ્લા 1 વર્ષથી ચર્ચાઈ રહ્યા છે. એટલે મારી શક્યતા કે મારા અંદાજ મુજબ આ બધામાંથી એક પણ નામ એ ભાજપ સિલેક્ટ નહીં કરે. કારણ કે આ જ નામો ઘણા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યા છે. એટલે એવું કોલું કંઈક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે. હા, એવું બની શકે કે ભાઈ જેમ આપણે તમે હું માની રહ્યા છે કે સરપ્રાઈઝ આપે છે એટલે આ વખતે આપણને સરપ્રાઈઝ કરવા ફરીથી એમાંથી જ કોઈક નામ આપી દે. પણ 99% શક્યતા એવી રહી છે કે આ જેટલા નામો ચાલી રહ્યા છે એમાંથી એક પણ નામ એ કદાચ કાલે પ્રદેશ પ્રમુખની રેસમાં ના દેખાય. જે પ્રદેશની સ્થિતિ છે, પ્રદેશ ભાજપની જે સ્થિતિ છે, ઘણા બધા ભાજપના જે યુનિટ છે જિલ્લા લેવલના, ત્યાં જોરદાર જૂથવાદ ચાલી રહ્યો છે. આ બધી પરિસ્થિતિમાં આ બધા પડકારોનો સામનો કરી શકીએ
એવું કયું એવું સરપ્રાઈઝ નામ હોઈ શકે આ બધા ચહેરા સિવાય, તમને એવું લાગે છે? જો એમાં કેવું છે કે જેને કાં તો સંગઠનનો અનુભવ હોય અને કાં એને પાર્ટી ચલાવવાનો અનુભવ, કાં એ સરકારમાં હોય, કાં સરકારની સાથે રહીને એને કામ કરેલું હોય, એવા જ કોઈ, કારણ કે તમે એકદમ ફ્રેશ વ્યક્તિને લાવીને મૂકી દો તો આજ જે હવે CR પાટીલ જેવા અનુભવી, જેણે આટલી માઇલસ્ટોન ઊભો કર્યો, જેણે આટલી ભાજપને આટલું મોટું નામ અપાયું, તમે જુઓ કે એમના રહેતા પણ હમણાં થોડાક દિવસ પહેલા પણ એક ઓડિયો વાયરલ થયો હતો, એ તમે જો આખી સ્થિતિ બતાડે છે કે ભાજપમાં ક્યાંક જિલ્લે જિલ્લે, તમે જો અમરેલી જિલ્લો સતત સમાચારોમાં રહે છે આંતરિક લડાઈને લઈને, એના સિવાય પણ તમે જુઓ કે ભાજપના જ નેતાઓ, ભાજપના ધારાસભ્યો, ભાજપના જ સાંસદો મુખ્યમંત્રીને એમની સમસ્યાઓને લઈને પત્ર લખ્યા કરે છે, જાહેર પણ કરે છે. એમાં સુરતના ધારાસભ્ય છે કુમાર કાનાણી તો ખૂબ જાણીતા છે એના માટે. હાર્દિક પટેલે ઉપવાસ આંદોલનની ચીમકી આપી. હા, એટલે એ જ કહું છું કે મનસુખ વસાવા વારે તહેવારે લખતા હોય હા, એટલે એ પોતાની જ પાર્ટીના લોકો પોતાની જ સરકાર સામે પ્રશ્નો કરે છે. પાર્ટી લાઈનથી બહાર હા, એટલે એ તમે જુઓ કે પાટીલ જેવા પાવરફુલ પ્રદેશ અધ્યક્ષની રહેતા પણ જો આ સ્થિતિ થતી હોય તો કોઈક એવી વ્યક્તિને તમે લાઈન મૂકી દો કે જેની સામે એવો સંગઠનનો અનુભવ ના હોય, ફ્રેશ કોઈ વ્યક્તિ ના હોય, પણ એ સંગઠનની આગ કઈ રીતે ડામે ને એ એક મોટો પ્રશ્ન. પણ એક વસ્તુ તમારે કે મારે કે આપણે બધાએ નહીં ભૂલવી જોઈએ કે ગુજરાતના સંગઠનમાં હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ગૃહમંત્રી અમિત શાહનો ચહેરો હંમેશા હેવી હોય છે. એટલે જે બીજા રાજ્યોમાં ભાજપની સ્થિતિ કે બીજા રાજ્યોમાં ભાજપના નેતા છે, અહીંયા કોઈ પણ પોતાની પાર્ટીના નેતા પોતાની પાર્ટી સામે પ્રશ્નો કરતા પહેલા એ બે ચહેરાને મગજમાં લઈને ચાલે છે. એટલે એ જે કહી શકાય ને વિખવાદ કે વિરોધ જે છે એ હજી એ બે નામોને, એટલે નવો જે ચહેરો માની લો કોઈ ફ્રેશ વ્યક્તિને આવે છે તો એ આખું પ્રેશર જે છે એ આ બે વ્યક્તિના માથે જતું રહેશે કે ભાઈ હવે જે ભાજપના સંગઠનની છે એ સીધી જવાબદારી આ બે વ્યક્તિઓ પાસેથી જ જવી, કારણ કે એમના નામનો ડર, એમના નામના કારણે શિસ્ત અને એમની જે એક આખી પ્રક્રિયા, કારણ કે તમે જુઓ કે એ પ્રધાનમંત્રી રહેતા પણ નરેન્દ્ર મોદી ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા લેવલના વ્યક્તિને ઓળખે છે. એમને દરેક કોઈ વ્યક્તિનો બાયોડેટા લેપટોપમાં જઈને જોવાની જરૂર નથી. અમિત શાહ માટે પણ સેમ કહી શકાય. એટલે એ જે છે એ લોકો ડિસાઇડિંગ ફેક્ટરમાં હશે અને જો કોઈ નવો વ્યક્તિને બેસાડે છે તો એમાં નિર્ણય શક્તિ મને લાગે છે પછી એ પાછળ બે લોકોને ઉપર પ્રભાવી રહેશે વધારે. આમાં મારે એ જાણવું છે કે શું આ બધા નામ પ્લાન્ટ થઈ રહ્યા છે, કારણ કે ભાજપની અંદરની વાત ક્યારે બહાર નથી આવતી. ક્યારે કેટલાક એવા, ચલો એક્ઝામ્પલ લઈ લે કે એક બે હમણાં જે CR પાટીલે કહ્યું હતું કે ભાઈ આપણે 2 વાર મળવાના છીએ, એ વાત ચોક્કસથી બહાર આવી હતી. અને આ બીજી વાત કે ભાઈ એક જ વ્યક્તિ આવતીકાલે ફોર્મ ભરશે, પરંતુ બીજી ભાજપની અંદરની વાત ક્યારે પણ બહાર નથી આવતી. તો શું આ બધા જે નામ ચાલી રહ્યા છે, જગદીશ વિશ્વકર્મા, દેવુસિંહ, પછી આ પૂર્ણેશભાઈ મોદીની વાત, શંકર ચૌધરીની વાત, શું એ ત્યાંથી જ પ્લાન્ટ થઈ રહ્યા છે કે પછી ખરાટમાં એ બધાને એમના પર ચર્ચા થતી હશે કે ભાઈ આ લઈ શકાય કે કેમ? તમે સમજો કે જો તમે સિક્યોરિટી ફોર્સિસની ઇન્ટરનલ મેટર સમજતા હોય તો એમાં એક બહુ સીધો સાદો નિયમ છે કે જો મારે ઉત્તર જવું હોય ને તો હું દક્ષિણ જવાની વાત બધાને કહી દઉં કે મારે કાલે દક્ષિણમાં જવું છે, પણ મારે જો જવું હોય ઉત્તર તો હું દક્ષિણના જવાના સમાચાર બધી જગ્યાએ ફેલાવી દઉં, કારણ કે હું સેફ રહું અને એ નિર્ણય ઉપર કોઈ અસર ન થાય. એટલે જનરલી ભાજપ પણ એ જ જે છે એ જ દિશામાં અત્યાર સુધી, ઇવન હું છેલ્લા 15-16 વર્ષથી જોઉં છું એ જ દિશામાં કે એ જ નામો ચલાવવામાં આવે, એ જ વ્યક્તિને મૂકવામાં આવે, કે એ જ નામોના સમાચાર બહાર આવે કે જે ક્યાંય કોઈ રેસમાં નથી. એ પ્રદેશ પ્રમુખની વાત હોય, મંત્રીમંડળ, તમે જો મંત્રીમંડળ જ્યારે 2022ની ચૂંટણી પછી બધાએ કેટલા બધા નામો, બધી જ વસ્તુ ચલાવી, એમાં 2-4 નામોને છોડતા બધા જ નામો કોઈ એક્સપેક્ટ નહોતા કર્યા કે આને આ મંત્રાલય મળશે, આને આ મંત્રાલય મળશે, આને આ મળશે. એટલે એ છેક સુધીનું તમે જો કે એક ટોપ સિક્રેટ. રહી વાત CR પાટીલે કીધું તો એ વાત બહાર આવી કે કારણ કે CR પાટીલ પોતે જાહેર કીધું, અને એવું નહીં કે એકલામાં કીધું, એમને મીડિયાની સામે કીધું કે ભાઈ આ છે. અને એમને તો તમે સમજો કે લગભગ હું માનું છું કે 6-8 મહિના થઈ ગયા દિલ્હીમાં ભાજપના બધા જ નેતાઓને ઓલું જાહેરમાં નિવેદન કર્યા પછી જમણવાર પણ કરાવી દીધો કે ભાઈ હવે એમને વિદાય આપો એમ. ઇનડાયરેક્ટલી એક એમનો એવો મેસેજ હતો કે ભાઈ હવે મેં ખવડાવી પીવડાવી દીધું, હવે મને રજા આપો. એટલે CR પાટીલ તો ક્યારના ઓલા રિલીવિંગ મોડમાં છે, પણ સમવોટ જે છે એ ઇન્ટરનલ ભાજપનું જે આંતરિક ખેંચતાણ, જે તમે હમણાં મુદ્દો કીધો કે આંતરિક લડાઈ, એટલે કદાચ મને લાગે છે કે ભાજપનું હાઈકમાન્ડ પણ છે ને એ જ વિમાસણમાં છે કે ભાઈ એવો કયા વ્યક્તિને મૂકવો કે જે અમારું પ્રેશર રિલીફ કરે, કે જેની વારે ઘડીએ ઓલું નહીં કે નાનો છોકરાને ક્લાસનો મોનિટર બનાવી દીધો પછી વારે ઘડીએ જઈને પ્રિન્સિપલ સામે ઓલું કમ્પ્લેન બોક્સ બન્યા કરે કે જો પેલો લડે છે ને પેલો કરે છે ને પેલો કરે છે. એટલે આ જ વસ્તુ સેમ એપ્લાઇઝ વિથ બીજેપી, કે એ લોકો એવું કદાચ વિચાર કરે છે કે જો આટલી વસ્તુ હોય તો જો અમારે દેશ ચલાવવાનો તો અહીંયા કોઈક એવા પાવરફુલ વ્યક્તિને મૂકવો કે જેનાથી
ફરિયાદો અમારા સુધી ખૂબ ઓછી પહોંચે. એટલે મને લાગે છે કે એવા જ કોઈક વ્યક્તિના લોકો પસંદ કરશે અને આ નામોમાંથી મને લાગે છે કે ખૂબ ઓછી શક્યતા છે કે જેને કાલે પ્રદેશ પ્રમુખનો ચાર્જ મળે. દિલીપજી, કેટલો મોટો પડકાર હાઈકમાન્ડ માટે છે, કેમ કે બધાને સાથે લઈને ચાલે અને જે ઘણા બધા રાજકીય વિશ્લેષકો પણ વારંવાર આ શબ્દ વાપરે છે કે અત્યારે ગુજરાત ભાજપ છે ને રેઢું પડ હોય ને એ રીતની સ્થિતિ છે. અને એમાં જે તમે હમણાં જે ઉલ્લેખ કર્યો એમ કે CR પાટીલ થોડા એ રિલીવિંગ મોડમાં આવી ગયા છે, એમને ખબર છે કે હવે આ નિયુક્તિ થવાની છે, આ સમયગાળામાં એ પહેલાં જેટલા એક્ટિવ નથી એવી પણ ચર્ચાઓ થાય છે. આ બધાની અંદર બધાને સાથે લઈને ચાલે, જૂથવાદને ટેકલ કરે અને જે સ્ટાન્ડર્ડ સેટ કરી ગયા છે CR પાટીલ, એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ ચલાવે પક્ષને, એવો ચહેરો શોધવો કેવડો મોટો પડકાર છે. અને આટલામાંથી કોઈ નામ છે ખરા જે ચાલી રહ્યા છે એમાંથી? નહીં, આમાંથી હું તમને ફ્રેન્કલી કહું કે આમાંથી મને એક પણ નામ નથી લાગતું કે કાલે ભાજપ પ્રદેશ પ્રમુખની રેસમાં, હું ખોટો પણ એવું નથી કે હું જ્યોતિષ છું કે હું કહી દઉં કે આજ નહીં પણ બની શકે, પણ મારું જે ઓલું કે ઇન્સ્ટિંક્ટ નથી કહેતું કે આમાંથી કોઈ પણ નામ આવે. એટલે એ નામોને છોડી દઈએ તો CR પાટીલનો આખું તમે જો જોશો ને તો એમાં એક વસ્તુ બહુ કોમન છે કે છેલ્લા 1 વર્ષમાં ભાજપના શિસ્તના સમાચાર છે ને આપણે બહુ નોર્મલી જોયા છે કે ભાઈ આંતરિક લડાઈ છે, એટલે એ રિલીવિંગ મોડમાં તો છેલ્લા 1 વર્ષથી છે જ. પણ જે તમે કીધું ને કે ગુજરાત ભાજપ કે હાઈકમાન્ડ એમણે તો 2023ના એન્ડમાં જાહેર કર્યું હતું કે મારે હવે આ પદ પર નથી રહેવું કારણ કે એમનો ઓફિશિયલી કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હતો, છતાં પણ એમને પછી લોકસભાની જવાબદારી સોંપી. પણ એમની મારો સવાલ એ છે કે ચલો હવે એક નામ તો કદાચ નક્કી થઈ ગયું છે, શું એમાં RSS ની કોઈ ભૂમિકા હોઈ શકે છે ખરા? શું એનું બેકગ્રાઉન્ડ ધ્યાનમાં રાખવામાં આવશે ખરા? કારણ કે મોહન ભાગવત આમ તો કહી ચૂક્યા છે કે જો અમારે નક્કી કરવાનું હોત તો અમે આટલી બધી રાહ ના જોવડાવતા. પણ આપને શું લાગે છે કે રાજકીય વિશ્લેષક તરીકે એમની ભૂમિકા કેટલી મહત્વની હોય છે? જો RSSએ ક્યારેય જાહેરમાં સ્વીકાર્યું જ નથી કે ભાજપને અમે કોઈ મદદ કરીએ છીએ, ભાજપ સાથે અમારે કોઈ લેવા દેવા છે કે ભાજપને અમે કોઈ નિર્ણય શક્તિમાં અમે એ મોહન ભાગવતની ગુજરાતના કોઈ પણ RSSના મોટા નેતાને પૂછો તો એ સીધું તમને પહેલાં જ ના પાડશે કે અમારે સંગઠન સિવાય બીજું કોઈ એમની સાથે કોઈ ચર્ચા કે કોઈ મુદ્દે અમારે કોઈ વાત થતી નથી. એટલે સીધી રીતે પણ એ લોકો ક્યારે પણ તમે જો છેલ્લા હું માનું છું કે 10 દિવસ છે, હું એક્ઝેક્ટ ટાઈમ નહીં કહી શકું, પણ સંઘના એક મોટા નેતા એક પાર્ટીની બેઠકમાં ખૂબ નજીકથી દેખાયા હતા, ઘણા બધા મીડિયાના મિત્રોએ પણ એ જોયા હતા અને કદાચ હા, એટલે એ મને લાગે છે કે એ ખૂબ ઓછું રેરલી થાય છે કે એવું જાહેરમાં દેખાય. એટલે 99.99% આ નિર્ણયમાં RSSની અસર ન હોય એવું હું નથી માનતો. બની શકે કે એ લોકો ક્યારે જાહેરમાં નથી કહેતા એટલે એ કે પણ નહીં કે ભાઈ આ અમારી અસર છે કે એ તો પાર્ટીએ નક્કી કર્યું છે. પણ કોઈ પણ નિર્ણય છે એ લોકોની પસંદગી, એ લોકોનો મત અને 99.99% એ લોકોને પૂછવામાં તો આવે જ છે કે ભાઈ આ વ્યક્તિ છે, આ વ્યક્તિ, અને એ બધી પ્રક્રિયા હું માનું છું જો કાલે જે થવાનું છે પહેલાં બધી પ્રક્રિયા પતી ગઈ હશે. એટલે જ હવે આખી એક વાત ઊભી થઈ છે. બાકી 13 વર્ષે આ પ્રક્રિયા કરવાનો મને કોઈ અર્થ નથી લાગતો. બાકી એક સિમ્પલ ચિઠ્ઠી આવે, નામ જાહેર થાય ને બધાને ખબર પડી જાય કે ભાજપ પ્રમુખ નિકમાઈ ગયા. એટલે આ એક મુદ્દો જાણી જોઈને મીડિયા એટેન્શનથી માંડીને પ્રજામાં એક લોકશાહી ઢબે અમે પાર્ટી, કારણ કે તમે જો કે એક મુદ્દો પણ જાણવા જેવો છે, રાહુલ ગાંધીનું ફોકસ ગુજરાતમાં છે અને એ સતત ભાજપને ઘેરી રહ્યા છે. હવે એમને કોઈક મેસેજ આપવો, કારણ કે તમે જો ભાજપ પ્રમુખની જ્યારે પણ વાત હોય ત્યારે કોંગ્રેસને એ લોકો ઘેરતા હતા કે ભાઈ એક જ પરિવાર, ગાંધી પરિવાર, વોટ ચોરીની સહી ઝુંબેશ પણ શરૂ કરી છે આખા સપ્તાહમાં. હા, એટલે આખા સપ્તાહમાં એ લોકો 5 કરોડ, એટલે એ લોકોને ટાર્ગેટ, એટલે તમે જુઓ કે આટલું એક્ટિવ કે રાહુલ ગાંધીનું આટલું ફોકસ પાછલા 10 વર્ષમાં નહોતું. એટલે તમે અહીંયા જે પ્રદેશ પ્રમુખ મૂકશો ને એની અસર સીધી દિલ્હી સુધી જશે. કારણ કે રાહુલ ગાંધી હંમેશા બીજા કોઈ રાજ્યને ટાર્ગેટ નથી કરતા, એ સીધા ગુજરાતને ટાર્ગેટ કરે છે. એટલે જેવો તમારો નબળો પ્રદેશ પ્રમુખ આવ્યો તો એની ચર્ચાને લઈને આખા દેશમાં થશે. એટલે એ હાઈકમાન્ડ માટે મોટો પ્રશ્ન છે. અને ઓલી જે કહેવાય ને કે ગમે તેવો એક નબળી કડી જો જોડાઈ ગઈ તો એ આખા દેશમાં ભાજપને છે ને એ તકલીફ આપતી રહેશે. એટલે મને લાગે છે કે આટલો લાંબો છે. અંતિમ સવાલ કે હવે કયા રીઝનને આમાં મોકો મળશે? કારણ કે રૂપાલા સાહેબ લઈ લો, RC ફળદુ, વિજય રૂપાણી, જીતુ વાઘાણી, CR પાટીલ, એટલે છેક સુધી સૌરાષ્ટ્ર તો પછી દક્ષિણ ગુજરાતને તક મળી. આ વખતે કયો રીઝન એનામાં હર્ષની લાગણી જોવા મળશે અથવા તો કોઈ પ્રફુલ્લિત વિસ્તાર જોવા મળશે? સૌરાષ્ટ્રનો, કચ્છનો, દક્ષિણ ગુજરાત, મધ્ય ઉત્તર, ક્યાંથી નામ આવી શકે? કયો મજબૂત લાગી રહેશે તો કોને તક મળી શકે? જો સૌરાષ્ટ્રના રાજકારણ, ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનો બહુ હંમેશા પ્રભાવ રહ્યો છે.
પણ તમે છેલ્લા સમયથી જુઓ કે એવો કોઈ મોટી પોસ્ટ પર ઇવન મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ પર સૌરાષ્ટ્રનો કોઈ નેતા નથી આવ્યો. એટલે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે સૌરાષ્ટ્રમાંથી હશે. બીજી પ્રાયોરિટીમાં ઉત્તર ગુજરાત, કારણ કે મુખ્યમંત્રી પણ અમદાવાદથી છે, તમારા પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતથી છે. એટલે એ જિલ્લાવાર પણ જુઓ તો એક પ્રાયોરિટી એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની હોઈ શકે છે કે આ બેમાંથી તમારે લાવવી પડે. ત્રીજી વસ્તુ તમારે કાસ્ટ કોમ્બિનેશન પણ જોવું પડશે કે પાટીદાર મુખ્યમંત્રી છે તો તમારે કોઈક એવા કમ્યુનિટીના વ્યક્તિને એ પ્રમુખ પદ આપવું પડશે કે જેનું વોટિંગ શેર જે છે એ બહુ મોટા પ્રમાણમાં હોય. એટલે એ આ બે કેલ્ક્યુલેશન મને લાગે છે 110% કરીને જ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. બિલકુલ બિલકુલ. આભાર દિલીપજી, અમારી સાથે જોડવા બદલ, સમય ફાળવવા બદલ આભાર, અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે અહીંયા એક નામ નક્કી થઈ ચૂક્યું છે અને એ નામ કદાચ ગાંધીનગરના ભાજપ નેતાઓને ખબર પણ હશે, પરંતુ એ અંદર નહીં બોલતા હોય. હવે સવાલ એ છે કે આ નામ બહાર આવ્યા બાદ આગળ એ પક્ષને કેવી રીતે લઈ જાય છે, પડકારોનો સામનો કેવી રીતે કરે છે અને હવે આવનારા 2-3 દિવસમાં ગુજરાતના રાજકારણમાં કેવો વળાંક આવે છે એના પર નજર રહેશે. શું આવતીકાલે એક કરતા વધારે ફોર્મ ભરાશે કે પછી કોઈ એક જ વ્યક્તિ ફોર્મ ભરશે, અને જો ફોર્મ ભરાય તો શું કોઈ ચૂંટણી પ્રક્રિયા થશે કે કેમ, એ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે. આપ અમારી સાથે જોડાયેલો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.